રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ બસિયા આપ બધાનું જે છે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે અશ્વ વિશે, ઘોડાઓ વિશે, જેમાં કાઠિયાવાડી અને મારવાડી અશ્વના શરીરમાં શું તફાવતો હોય છે એના વિશે મારે પૂર્ણતઃ માહિતી આપવી છે. આપણા વિસ્તારની અંદર, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત વિસ્તારની અંદર અને રાજસ્થાનના વિસ્તારની અંદર પણ આ મારવાડી ઘોડાઓનું મહત્વ ઘણું છે અને કાઠિયાવાડી અશ્વનું મહત્વ ઘણું છે. આ બંને અશ્વો એવી પ્રજાતિઓમાંથી આવે છે જે ખૂબ પાણીદાર પ્રજાતિઓ છે. સુંદરતાની દ્રષ્ટિએ પણ ખૂબ જે છે એ બંને સુંદર પ્રજાતિઓ છે અને આ પ્રજાતિઓનો વધારે પડતો ઉપયોગ આજના સમયમાં નહીં, પરંતુ જે છે એ ઇતિહાસના સમયમાં પણ કરવામાં આવતો, ભૂતકાળમાં પણ કરવામાં આવતો. આજે ઘટનાઓ એવી ઘટી છે કે આ મારવાડી અને કાઠિયાવાડી બંને ઘોડાઓનું જે છે એ ક્રોસ બ્લીડિંગ કરાવવામાં આવ્યું છે, જેથી કરીને જાતવંત નસલી કાઠિયાવાડી ઘોડાઓ જે હતા, ઓરિજિનલ જેને આપણે વિદેશી ભાષામાં કહીએ, એ ઘોડાઓ, એ ઘોડીઓ, એ બધી જે છે મિક્સ બ્રીડિંગના નામે જે છે એ પછી હવે એ રીતે થયું છે અને જાતવંત કાઠિયાવાડી ઘોડાઓનો આજે અભાવ ઊભો થયો છે, અથવા એ પ્રજાતિ જે છે એ આજે નાશ પામવાના આરે છે. એમની પ્રજાતિ ઉપર જોખમ ઊભું થયું છે. શુદ્ધ કાઠિયાવાડી પ્રજાતિઓ ઉપર જે 36 પ્રકારની કાઠિયાવાડી નોરની અસલ ઓલાદની ઘોડીઓ હતી, એમના પર પણ આજે જોખમ ઊભું થયું છે. એટલે એ પ્રજાતિને બચાવવા માટે થઈ અને જો કે બ્રીડર સોસાયટી ઘણી બધી મહેનતો કરે છે. પછી હવે ઘટના એમાં એવી ઘટે છે કે હવે આજના સમયે આજના યુવાનો જે છે એ કાઠિયાવાડી ઘોડા અને મારવાડી ઘોડાઓમાં મિક્સ બ્રીડિંગ કરાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને એમને પારખી પણ નથી શકતા. એને આપણી નજરની સામે અશ્વ હોય પણ એમાં અમુક પોઈન્ટો આપણને એવું લાગે કે આ કાઠિયાવાડી હશે કે મારવાડી હશે અને આપણે એમને નથી પારખી શકતા. પછી એ બંને અશ્વો જે છે એ થોડા અંશે સમાનાર્થી આપણને લાગે છે, મહદ અંશે સમાનતા થોડી એમાં હોય છે, જેથી કરીને પણ આપણે એમને નથી પારખી શકતા. એટલે આજે મારે એ વિષય ઉપર વાત કરવી છે કે કાઠિયાવાડી અને મારવાડી અશ્વ એમાં શું જે છે એ તફાવત હોય છે અને એમની લાક્ષણિકતા વિશે વાત કરવી છે કે એમની શું લાક્ષણિકતાઓ હોય છે. તો એના વિશે માહિતી પૂર્ણતઃ આપવી છે અને પુસ્તકોના આધારે મેં જે વિશ્લેષણ કર્યું છે એ વિશ્લેષણ મુજબ મારે સંપૂર્ણ માહિતી આપવી છે. તો એ પહેલાં આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને જરૂર પ્રેસ કરો, જેથી કરીને દર 2 દિવસે અઠવાડિયામાં અમે આવા અશ્વ ઉપર વિડીયોઝ આ ચેનલ પર મૂકતા રહીએ છીએ અને ઇતિહાસને લઈ, હિસ્ટોરીને લઈ અને અમે કોન્ટેન્ટ જે છે એ મૂકીએ છીએ. તો આવો શરૂ કરીએ. તો વાત કરવી છે કાઠિયાવાડી ઘોડા અને મારવાડી ઘોડા જે છે એની લાક્ષણિકતા અને જે છે એના વિશે. તો એમાં જે છે એ કાઠિયાવાડી ઘોડા અને મારવાડી ઘોડાની જો વાત કરીએ તો ચહેરાની લંબાઈની વાત કરીએ સર્વપ્રથમ. તો ચહેરાની લંબાઈ જે છે એ મારવાડી ઘોડા હોય તો મારવાડી ઘોડાને ચહેરાની લંબાઈ વધારે હોય છે અને કાઠિયાવાડી અશ્વ જે છે એમને ચહેરાની લંબાઈ ટૂંકી હોય છે, મોટું જે છે એમનું ટૂંકું હોય છે, મોકલી. એટલે આ એક મહત્વનો તફાવત જે છે એ આપણને એમાં જોવા મળે છે. એના પરથી જ આપણે તારણ કાઢી શકીએ છીએ. ત્યાર પછી માથાની વાત કરવામાં આવે તો મારવાડી ઘોડાનું, મારવાડી અશ્વનું જે છે એ લાંબુ અને પાતળું મસ્તિષ્ક હોય છે, જ્યારે કાઠિયાવાડીનું તો ટૂંકું હોય છે. કાઠિયાવાડી અશ્વનું માથું ટૂંકું હોય છે અને એની સામે મારવાડીનું લાંબુ અને પાતળું હોય છે. આ સિવાય ત્રીજા ક્રમે કપાળની વાત કરીએ તો મારવાડી અશ્વ છે એનું કપાળ જે છે એ બ્રહ્મગોળ હોય છે. મારવાડી અશ્વનું કપાળ તમે જોવો એટલે તમને બ્રહ્મગોળ જોવા મળે છે અને એ જગ્યાએ કાઠિયાવાડી અશ્વ જે છે, કાઠિયાવાડી ઘોડાઓ જે છે એમના કપાળની જો તમે જોવા જઈએ તો આપણે એ અંતઃગોળ જે છે એ જોવા મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ એમાં શું તફાવત છે તો જડબું જે છે એ મારવાડી ઘોડાનું જડબું જે છે એ બહાર નીકળતું હોય છે, જ્યારે કાઠિયાવાડી ઘોડાનું જડબું જે છે એ પહોળું અને વળાંકવાળું જે છે એ હોય છે. ત્યાર પછી પાંચમા ક્રમે નાક જે છે એમાં શું તફાવત હોય છે બંને ઘોડાઓમાં. તો નાક જે છે, નાકમાં તફાવત એ છે કે નાકમાં મારવાડી ઘોડાના નસકોરા જે છે એ સાંકડા હોય છે, જ્યારે એ જગ્યાએ કાઠિયાવાડી અશ્વના નસકોરા જે છે એ પહોળા હોય છે. અને કાઠિયાવાડી અશ્વ જે છે એ પોતે આ માનસિક રીતે પણ જે છે ખૂબ ગરમ હોય છે, જુનૂની હોય છે.
એટલે એમના નસકોરા કંઈક એવું થાય. પહેલાંના ઇતિહાસના સમયમાં પણ યુદ્ધો થતા એટલે કાઠિયાવાડી ઘોડાઓના નસકોરા તરત ફૂલવા માંડી જતા અને પૂંછડાના ઝંડા જે છે એ ઊંચા થઈ જતા અને યુદ્ધ માટે એકદમ આમ તત્પર થઈ જતા, કારણ કે કાઠી દરબારોએ એમને ટ્રેનિંગો એવી આપેલી એ સમયે. કાઠિયાવાડની મરુધરાના જે આ કાઠિયાવાડી ઘોડાઓ જે કાઠી ઘોડાના નામથી એ સમયે જાણીતા હતા. જૂનાગઢ નવાબ સાહેબે તો કાઠી ઘોડાના નામે એક ટપાલ ટિકિટ જે છે એ વખતે બહાર પાડેલી. એટલે એ છે. છઠ્ઠા ક્રમે ફેરફાર વિશે વાત કરતા કાનની લંબાઈ જે છે એ મારવાડી ઘોડાની વધારે હોય છે કાઠિયાવાડી કરતાં. એ જગ્યાએ કાઠિયાવાડી ઘોડાની કાનની લંબાઈ ઓછી હોય છે, એટલે ટૂંકો કાન હોય છે કાઠિયાવાડી અશ્વનો. અને એ ખૂબ સુંદરતા જે છે એમાં લાવે છે કાઠિયાવાડી અશ્વમાં, એવું પણ જે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં માનવામાં આવે. સાતમા ક્રમે છાતીની વાત કરીએ તો એ મારવાડીને સાંકડી હોય છે, જે કાઠિયાવાડીને ઊંડી અને પહોળી હોય છે. મારવાડી ઘોડા કરતાં કાઠિયાવાડી ઘોડાને ઊંડી અને પહોળી. આઠમા ક્રમે ડોક જે છે એ મારવાડીને લાંબી હોય છે, એટલે કે મોરલો જે છે ડોક જેને કહી શકાય એ લાંબી ડોક હોય છે, જ્યારે કાઠિયાવાડીને ટૂંકી ડોક હોય છે, નાની હોય છે. પીઠની વાત કરીએ તો મારવાડીને સીધી હોય છે, જેમાં કાઠિયાવાડીને વળેલ હોય છે. આ સિવાય ઊંચાઈ અને લંબાઈની વાત કરીએ તો કાઠિયાવાડી ઘોડા કરતાં મારવાડી ઘોડું જે છે એ વધારે લંબાઈવાળું હોય છે અને કાઠિયાવાડી એ ઓછી લંબાઈ એટલે કે ઓછી ઊંચાઈ જે છે એ મારવાડી કરતાં ધરાવે છે. થાપા જે છે એ કાઠિયાવાડી કરતાં મારવાડીના જે છે એ ઢળતા હોય છે અને કાઠિયાવાડીના બહાર આવતા ચોરસ હોય છે. મણેકલટની વાત કરીએ તો એ મારવાડી ઘોડાને લાંબી હોય છે, જ્યારે કાઠિયાવાડી ઘોડાને થોડી ટૂંકી હોય છે એના કરતાં. ત્યાર પછી દોર જે છે એ અસામાન્ય છે મારવાડીમાં અને કાઠિયાવાડીમાં તો એ સામાન્ય છે. હવે અંતે છેલ્લે આપણે એમાં રંગની વાત કરીએ. રંગનું પણ ઘણું બધું મહત્વ છે. રંગો વિશે તો આપણે ઘણા બધા વિડીયોઝની અંદર ચર્ચાઓ પણ કરી ચૂક્યા છીએ. રંગો વિશે, વિવિધ રંગો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. રંગોનું ઘણું બધું મહત્વ છે. પણ એમાં મુખ્ય રંગની વાત કરું છું હું. મારવાડીમાં આવતા મુખ્ય રંગોમાં કુમેત, લાલ, અબલખ અને કાળો અબલખ આ જે છે મારવાડીના મુખ્ય રંગો. કાઠિયાવાડીની વાત કરવામાં આવે તો એમાં સુરંગ અને કુમેત એ મુખ્ય રંગો કાઠિયાવાડી ઘોડાના છે. આ બધું પછી રંગ વિશે તો આમાં ખૂબ લાંબી ચર્ચા થઈ શકે એમ છે. રંગ વિશે કંઈ ટૂંકમાં પતી શકે એમ નથી. એટલે રંગ વિશે મેં અહીં પહેલાં વિડીયોઝ બનાવેલ છે. પૂર્ણતઃ માહિતીઓ આપવાના પ્રયત્નો એમાં મેં કર્યા છે અને હજી જે માહિતીઓ બાકી રહી ગઈ છે એ હું આગળના જ વિડીયોઝની અંદર ધીમે ધીમે જે છે એમાં લાવવાનું છું. એટલે જ કહું છું કે આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી રાખો. આવી માહિતીઓ આપના સુધી અમે પહોંચાડીએ છીએ. ખૂબ ઘણા બધા પુસ્તકોના વાંચન પછી, ખૂબ ઘણા બધા પુસ્તકોના વિશ્લેષણ પછી અને ખૂબ ઘણું બધું જાણકારી એકઠી કર્યા પછી જે છે એ અમે આ વિષયોને વિડીયોમાં કન્વર્ટ કરીને મૂકતા હોઈએ છીએ આપણી સમક્ષ. તો મિત્રો, આ માહિતી આપને કેવી લાગી, કેવી નહીં, કોમેન્ટ કરો. ત્યાર પછી આપ હવે કેવા વિડીયોઝ જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરો, જેથી કરીને અમે નવા વિડીયો જે છે એ આ ચેનલ પર વિશ્લેષણ કરીને, એમનું સંશોધન કરીને, વિડીયોમાં કન્વર્ટ કરીને આપના સુધી પહોંચાડી શકીએ. બીજી વાત, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી રાખો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે એની નોટિફિકેશન સીધી જ આપને મળે. આપને એ જાણકારી તરત મળે અને આપ વિડીયોને નિહાળી શકો, આવી જાણકારીઓને મેળવી શકો. તો એ છે, મળીશું એક આવા જ નવા કોન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે અશ્વના, અને જે છે એ કંઈક નવી અજાણી વાત લઈને. તો ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.